નવસારીમાં વિદેશ મોકલવાના નામે કરોડોની ઠગાઈ, દંપતીમાંથી પત્નીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર હજી ફરાર. નવસારી શહેરમાં વિદેશ મોકલી આપવાની લાલચ આપીને લોકોને છેતરવાની ગતિરોધિત ઘટના બહાર આવી છે. કુલ ₹1.33 કરોડની છેતરપિંડી કરનાર દંપતી પૈકી નાવિકા પટેલને પોલીસે ઝડપી લીધી છે, જ્યારે તેનો પતિ અને મુખ્ય આરોપી વિવેક પટેલ હજુ સુધી ફરાર છે. દુબઈથી મુંબઈ પરત ફરતા જ એરપોર્ટ પોલીસે નાવિકા પટેલને લુકઆઉટ નોટિસના આધારે અટકાયત કરી હતી. ત્યારબાદ તેને નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી. કોર્ટમાં રજૂઆત બાદ પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નાવિકા અને વિવેક પટેલે નવસારી તથા આસપાસના ગામોના 28 લોકોથી વિદેશ મોકલી આપવાની ખાતરી આપીને મોટી રકમ વસૂલ કરી હતી. દંપતીએ લંડન તથા અન્ય દેશોની વિઝા પ્રક્રિયા માટે ખોટા દસ્તાવેજો, બનાવટી સ્પોન્સર લેટર અને નકલી એમ્બેસી પેપર્સ તૈયાર કર્યા હતા. પછી તપાસ દરમિયાન એમ્બેસી દ્વારા જાણવા મળ્યું કે તમામ દસ્તાવેજો નકલી છે, જેના કારણે કેટલાક અરજદારોને 10 વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ફરિયાદીઓ મુબીન પઠાણ, અંકિત પટેલ, ધવલ રાણા, અક્ષય આહિર, મોહમ્મદ રંગરેજ, રાહુલ ગોસ્વામી સહિતના લોકો પાસેથી દંપતી વધારામાં ₹22.76 લાખ અલગ અલગ કામોના નામે પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. નવસારી ટાઉન પોલીસે વધુ દસ્તાવેજો, નકલી લેટર અને ટ્રાન્ઝેક્શન વિગતો જપ્ત કરી તપાસ વિસ્તારી છે. ફરાર વિવેક પટેલની શોધ માટે ખાસ ટીમ રવાના કરવામાં આવી છે.